શરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી રાખજો. શાંતિ શાંતિ શાંતિ. જન્મ અને મૃત્યુ તો એક સનાતન સત્ય છે મારા ભાઈ. પરમાત્માએ પણ જ્યારે અવતાર લીધો અને પરમાત્મા એના સમયકાલીન પૂર્ણ થઈ એટલે પરમાત્માને જો જવું પડે તો આપણે તો શું કરીએ, એક પ્રાર્થનાથી જીવાત્માને પરમાત્માના રસ્તા સુધી આપણે મોકલીએ છીએ. બાકી તો માણસનું કર્મ માણસની ગતિ છે. આવો ફરી કથાની અંદર પ્રવેશ કરીએ. શિશોચ્ચાર નિગંતી પૂરગ્રામ વ્રજાદિષુ. પૂતના જ્યાં જ્યાં બાળકો જન્મ્યા છે ત્યાં બધા બાળકોને પૂતના મારતી મારતી આખા વ્રજની અંદર આવી છે. પૂરગ્રામ વ્રજાદિષુ. પૂતનાની અંદર 6 દોષ છે મારા ભાઈ બહેન. મારા વલ્લભાચાર્યજી કહે છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ પૂતનાના દોષ છે. જેમ પૂતનાના 6 દોષ છે એમ અમારા વલ્લભાચાર્યજી કહે કે પરમાત્માના 6 ગુણ છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. પૂતના અને તમારું મારું મમત્વ છે. આ મારું છે, આ મારું છે, આ મેં કર્યું છે, હું કરું છું, મારાથી ચાલે છે, હું ના હોત તો શું થાત. આ મમત્વ ઈ તમારી મારા હૃદયની અંદર બેઠેલી પૂતના છે. પૂતના ક્યાં આવી શકે મારા ભાઈ બહેન? કથાને તમે આધ્યાત્મિક જગતની અંદર લઈ જઈએ તો યશોદા એટલે બુદ્ધિ, નંદ એટલે જીવ. બુદ્ધિ અને જીવ જ્યારે શ્રી કૃષ્ણથી અલગ થઈ જાય ત્યારે પૂતના આવે છે. નંદજી ક્યાં ગયા છે? કર ભરવા માટે મથુરા. અહીંયા સદબુદ્ધિ એક જ છે. કોણ? માં યશોદા. જ્યારે પરમાત્મા પ્રેરિત સદબુદ્ધિ હોય પણ જીવ ન હોય ત્યારે આવી પૂતના એટલે કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ આપણી અંદર આવે છે મારા ભાઈ બહેન. તે જ પૂતના આક્રમણ કરે છે. પૂતના આવી છે વાજિંત્ર વગાડતી વગાડતી ગોકુળની અંદર આવી છે. કેટલાય બાળકોને મારી નાખ્યા છે. આ બાજુ પૂતનાને ખબર પડી કે નંદજીના ઘરે બાળકનો જન્મ થયો છે. પણ નંદનું ઘર તો કોઈ સામાન્ય ઘર તો છે નહીં. નંદ એટલે રાજા છે. રાજાની ઘરે એમ તો પ્રવેશ મળે નહીં. તો કરવું શું? પૂતના વાજિંત્ર વગાડતી વગાડતી આવી છે નંદાલયની અંદર. નંદાલયની અંદર આવી અને ગોપીઓને પૂછે છે કે બેન, મારે મેં સાંભળ્યું છે કે માં યશોદાને ત્યાં મોટી ઉંમરે દીકરો જન્મ્યો છે. હા, મેં બાળકના વખાણ ખૂબ સાંભળ્યા છે. બાળક બહુ અદ્ભુત છે, બહુ દિવ્ય છે. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે જે કોઈ બાળકના દર્શન કરે ને તો એ એનું ભાન ભૂલી જાય છે. આટલો તો બાળકનું મુખ તેજસ્વી છે. હા બેન, અમારા લાલાના વખાણ ખોટા નથી. અમારો લાલો છે જ એવો. જે કોઈ પણ અમારા લાલાના દર્શન કરે ને એ અમારા લાલાનો થઈ જાય છે, અમારા કાનુડાનો થઈ જાય છે. તો બેન, મારે દર્શન કરવા હોય તો મળે દર્શન. અમારી માં યશોદા છે ને, એ એવું નથી માનતી કે આ મારો દીકરો છે. મારી માં યશોદા તો એવું માને છે કે મારો કનૈયો
તો બધાનો છે. યશમ દદાતી ઇતિ યશોદા. જે બીજાને યશ આપનારી છે, પોતે રાખનારી નથી, ગમે એવું કરે તોય. અને પ્રભુ કોના ખોળામાં આરોટે, કોના ખોળામાં રમે? જે બીજાને યશ આપનારી હોય એનું નામ જ યશોદા છે. જીવ માત્રને આનંદ આપનારો ઈ જ નંદ છે. આનંદ અને યશ પોતાની પાસે રાખે નહીં, બીજાને આપે ને, ત્યાં જ પરમાનંદનું પ્રાગટ્ય થાય છે મારા ભાઈને. ભગવાન સ્વાર્થથી નહીં, પરમાર્થથી આવે છે મારા ભાઈ. આવી પૂતના માં યશોદા બેઠા છે, કનૈયાને ઝુલાવે છે. પૂતના ગોપીનું રૂપ લઈને આવી છે. પૂતના માને કે માં, હું તમારા લાલાને રમાડી શકું? હું તમારા લાલાને મારા ખોળામાં બેસાડી શકું? અમારી માં કે એમાં શું થયું બેન, રમાડ નહીં. જેમ હું લાલાને પ્રેમ કરું, વાલ કરું, એમ તું લાલાને વાલ કર. તમારી માં યશોદા કોઈને ના નથી પાડતા મારા ભાઈ. અને આ બાજુ અમારા કનૈયો આંખો ખોલીને જોવે છે કે હા, માસી આવી ગયા. શ્રી ગણેશાય નમઃ કરવાની, હવે માસીથી શ્રી ગણેશાય નમઃ કરવી છે. પૂતના છે ને મારા ભાઈ બહેન, એ અવિદ્યા છે. અવિદ્યાના 5 દોષ છે. અમારા વલ્લભાચાર્યજી કહે છે કે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતકરણનો અધ્યાસ અને વિવેક. પૂતના શરીરમાં આવે એટલે માણસ પોતાનો વિવેક ગુમાવી દે છે, વિવેકી નથી રહેતો. ભગવાનને પૂતનાએ ખોળામાં રાખ્યા. જગતની સામે તમે કપટ કરી શકો. ઓલું છે ને કે બગલો પાણીમાં ઊભો હોય, એક પગે ઊભો હોય, એટલે નાના નાના માછલા શું વિચારે? કેવો એક પગે ભગવાનની ભક્તિ કરે છે. આવો આપણે ભક્તના દર્શન કરવા માટે જઈએ. તમે સમાજને પોતાની બાજુ ખેંચવા માટે કપટ કરો, નાટક કરો, પણ પરમાત્માની સામે કપટ કે નાટક ચાલતું નથી. પરમાત્માને તો ખબર જ છે કે તારી પાત્રતા શું છે. સમાજને ખેંચવા માટે કદાચ તમે ગમે એવું કરો, ભગવાન એમ ખેંચાતા નથી. પૂતના ગોપીનું રૂપ લઈને આવી, બધાને મોહ પમાડવા માટે. બધાએ મોહ પામી ગયા. એ મોહ પામનાર કોણ હતા? જીવ. જેવા ભગવાન ખોળામાં આવ્યા ને, એટલે પૂતના પોતાના રૂપને મૂકી દેવું પડ્યું, પોતાના કપટને મૂકી દેવું પડ્યું, પોતાના નાટકને મૂકી દેવું પડ્યું. એમ કે પરમાત્મા તો બધાને ઓળખી જાય છે મારા ભાઈ. ગાયું ને કાલ ભાઈ, હું કાંઈ ગાંડો નથી રે. એ તો આપણે માનીએ છીએ, આપણે માનીએ છીએ. ઈ છેતરનારો નથી, તો છેતરનારો છે મારા ભાઈ બહેન. ઈ રમનારો નથી, તો તમને મને રમાડનારો છે. પૂતના ભગવાનને પૈપાન કરાવવા લાગી. જ્યાં સુધી પય હતું ત્યાં સુધી રૂપ હતું. જેવું વિશુદ્ધ પય પૂરું થયું, વિષ આવ્યું, એટલે પૂતનાને પોતાનું કપટ મૂકી દેવું. કેમ કે કપટ તમે ક્યાં સુધી કરો? સમય સમાજની સામે છો ત્યાં સુધી. બાકી તો ઝેર જ ભરેલું આપણામાં. એ કેટલું ખાસવું? કેમ કે સત્ય દરેક તો બહાર આવવાનું જ છે. દરેક તો સમાજમાં આપણે પકડાઈ જ જવાના છીએ કે આ ખોટા છે. ઓલું બગલું એક પગે ઊભું હતું ને, પેલા બચ્ચા આવ્યા માછલાના નાના નાના,
હાલો આપણે ભગતના દર્શન કરી આવી. જેવા બગલાભાઈ કુકુ આવતા હતા ને મોટું માસલું આડું પીડ્યું એટલે છોકરાઓ ક્યાં જાવ છો? અરે ભગવાનનો ભક્ત કેવો ભગવાનની ભક્તિ કરે. અરે મૂર્ખાવી ભક્તિ નથી કરતો તો એ તમારી રાહ જોવે છે. જેવા ક્યાં સીધો કોળીઓ કરી લે. तुलसी उनकी कौन गत बोल बिना विचार कट जीवा तलवार आगे के हारू बोले वहां तलवार रखी हुई कापवा केने ने तुलसीदास जी कहे एनी कोई गति थाती सत्य सनातन छे सत्य हमेशा उभું જ રહેવાનું છે. પૂતના રાક્ષસી હતી એટલે સત્ય રૂપી આવી પાય. ભગવાન પી ગયા. ભગવાન ધીમે ધીમે પૂતનાની અંદર રહેલું ઝેર ભગવાન પીવા માંડ્યા. ઝેર પીવાઈ ગયો એટલે વાહ બેઠું હું પૂતનાનો પ્રાણ. હવે ભગવાન પૂતનાનો પ્રાણ પીવે છે. પૂતનાને શરીરની અંદર પીડા થવા લાગી એટલે પૂતના શું બોલી? सावंच मंचाल मिति प्रभासिनी हे बालक मुकी दे મને निष्पीड्यम माना किल जीव मर्मणी. हे बालक મને પીડા થાય છે મને મૂકી દે. વિપ્રુદમ વેદ ચરણો બુજુર્મુહુ પ્રવિશ્વમ ગાત્રા क्षपति रुदोहम. પૂતના કહે હે બાળક હે છોકરા મને મૂકી દે મને પીડા થાય છે મૂકી દે મને. ત્યારે અમારે ભગવાન કૃષ્ણ કહે માસી મેં નહોતું કીધું તમને અહીં આવવાનું. તમે આવ્યા છો સામે આવીને મારી પાસે. જે ભક્ત મારી પાસે એક વખત આવે છે ને એક વખત એનો હાથ મારા હાથમાં મૂકે છે ને ભગવાન કે પછી હું એને છોડતો. દગા આપવાનું કામ તો માણાનું છે. ભગવાન કે હું કોઈને દગો નથી કરતો. માસી તમે મારા સુધી પહોંચી ગયા છો ને હવે હું તમને છોડીશ નહીં. કારણ કે જો હવે તમને મેં છોડ્યા ને તો તમારી અધોગતિ થાય. અને તમે મારા સુધી આવ્યા તો છો એટલે ગમે એ ભાવે વેરનાય ભાવે મારે ગતિ આપી ભગવાન કે મારી ફરજ છે. વલ્લભાચાર્યજીએ ઘણા કારણો બતાવ્યા. જ્યારે ભગવાન પુત્રનું પૈ પીતા હતા કે ભગવાને આંખો બંધ કરી તો કોઈ સાધુઓ કહે કે ભગવાને પોતાને આંખો બંધ કેમ કરી? તો મારે વલ્લભાચાર્યજી કહે પુત્રના આટલા અવિદ્યા છે. ભગવાન કે મારી સામે અવિદ્યા ટકતી એટલે ભગવાન કે મેં આંખો બંધ કરી. બીજું કારણ પુત્રના શું લઈને આવી છે? ઝેર લઈને આવી છે. હવે મારે ઝેર પીવું. હું તો માખણ ને મિશ્રી ખાવા વાળો છું. મને તમારા વૈષ્ણવો ઢાળો સખડી અનસખડી ખવડાવે. છપ્પન ભોગ ખાવો હોય તો ભગવાન કૃષ્ણ કે મારું કામ ઝેર પીવું એ આપણું કામ છે. ઝેર કોને પીધું? મહાદેવે પીધું. તો મેં મહાદેવને કીધું કે હે ભગવાન હે ભોળાનાથ તમારું નામ લઈને પી જાઉં છું મને કાંઈ ખાવું જોઈએ. ત્રીજું કારણ બતાવ્યું છે ઝેર કરવું. બાળકને કોઈ કડવી દવા માં પાઈ ને એટલે બાળક આંખું બંધ કરી જાય. ભગવાન કે મારે ઝેર પીવું છે. ઝેર છે કડવું. ઝેર મને ભાવતું દૂધ ભાવે માખણ ભાવે મિશ્રી ભાવે મને ઝેર ભાવે નહીં. કારણ કે કડવી દવા મને ન ભાવે એટલે મારે આંખું બંધ કરવી પડી. તમારા વલ્લભાચાર્યજી પાછું એક કારણ આપે છે કે ભગવાને શા માટે પૂતનાનું ઝેર પીધું તે આંખું બંધ કરી. ભગવાન મનમાં વિચાર કરે છે માસી આવ્યા છે ભલે વેર ભાવ લઈને આવ્યા. વેરથી ભજે પ્રેમથી ભજે ભાવથી ભજે ભક્તિથી ભજે પણ મારી ફરજ છે મારે તો બધાને ગતિ આપવી જ પડે. ભગવાન મનમાં વિચાર કરે
માસીને કયો લોક આપું? સૂર્ય લોક આપું કે ચંદ્ર લોક આપું? ભગવાન પૂતનાના પ્રાણ પીવે છે. પૂતના મહાકાય શરીર લઈ અને અંતે ભગવાનના શ્રી ચરણ કમલની અંદર વાસ થયો. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. પૂતનાના શરીરમાંથી એક દિવ્ય તેજ નીકળ્યું અને અમારા બાલ પ્રભુના ચરણની અંદર સમાઈ ગયું. પૂતનાને ભગવાને સાયુજ્ય ભક્તિ આપી છે. આ પૂતના પૂર્વ જન્મની અંદર બલિની દીકરી રત્નમાલા કદાચ કથા કહી ગયો. વામન આવ્યા ને, વામનનું રૂપ જોયું એટલે પુત્ર ભાવ જાગ્યો. પણ એ જ ભગવાન જ્યારે વામનમાંથી વિરાટ થયા અને એના પિતાનું બધું લઈ લીધું ને એટલે પાછો આ રત્નમાલાનો ભાવ ફરી ગયો કે આવા દીકરાને તો ઝેર પાઈને મારીને ખાય. એ જ બીજા જન્મની અંદર પુત્રના માસીથી આવ્યા. પેલા ભાવ હતો પુત્રનો, ભગવાને પૈ પીધું. પછી ભાવ હતો વેરનો, ભગવાને ઝેર પીધું. અને અંતે ભગવાને અમારે પુત્રના માસીને ગતિ પ્રદાન કરી છે. આ બાજુ નંદજી જ્યારે કર ભરવા માટે ગયા, કર ભરી ત્યારે પાછા ગોકુળની અંદર આવ્યા તો પુત્રનું તો મહાકાય શરીર છે. એક એક અંગને ચિતા માથે ખડકી અનેક ચિતાઓ થઈ. ત્યારે મારા નંદજી કે હજી તો હું ગોકુળમાં ગયો, બહાર ગયો ત્યારે કોઈ મળ્યું નહોતું. એ મહેમાન બી આવી દિવ્ય અદ્ભુત અમારા સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને પૂતના મોક્ષની કથા કહે છે. ત્યાર પછીની કથા અમારે જોગી લીલાની કથા અમારે ભાગવતજીની અંદર ભગવાન શિવ ભગવાન બાલકૃષ્ણના દર્શન કરવા માટે આવે છે ગોકુળની અંદર. ભગવાન શિવ સમાજની અંદર બેઠા. ભગવાન શિવને એમ થયું કે ક્યાંક પરમાત્માનું પ્રાગટ્ય થયું. જ્યારે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ને એટલે અમારે ભગવાન શિવ ભગવાનના બાલ રૂપના દર્શન કરવા માટે આવે છે. નારદજી એવા કૈલાસની અંદર ભગવાન શિવના દર્શન કરવા માટે. એટલે ભગવાન શિવે નારદને કીધું કે નારદ, મને એવું લાગે છે કે સમાજની અંદર મને આનંદ આવે ને અર્થ એવો કે ક્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. હા પ્રભુ, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રૂપે બ્રજની અંદર નંદના ઘેર ભગવાનનું પ્રાગટ્ય થયું છે. હે નારદ, મારે મારા ઠાકોરજીના દર્શન કરવા હોય તો થાય તો તું મને મારા ઠાકોરજીના દર્શન કરવા માટે લઈ જા ને. નારદજી કે હું લઈ જાઉં, પણ એક કામ કરવું પડશે કે હું તમારે તમારા રૂપને બદલાવવું જોઈએ. આવું ભયંકર રૂપ લઈને જો ગોકુળમાં જાઓ ને તો ગોકુળવાળા ગામમાં નહીં કરવા દે. तो क्या करना होगा मेरे को? आपको जोगी बनना पड़ेगा. ऐसा जोगी આ નાગને આયા મૂકી દો. નાગને કે ત્યાં તમારી કઈ જરૂર, સર્પને કે તમે અહીં આવી ગયો. ઝેરની ભગવાનની પાસે કઈ જરૂર છે? પિનાકને કહે, પિનાકને આયા મૂકી દો. ત્યાં કઈ યુદ્ધ કરવા નથી જવું આપણે. અસ્ત્ર શસ્ત્ર બધું મૂકી દો. નંદીને કે તું અહીંયા રહે, તારે અહીંયા અમારી ભેગું આવવાની જરૂર છે નહીં. ભગવાન શિવ કોઈ દિવસ રૂપ ન બદલે મારા ભાઈ બહેન. આ તો એક આનંદની વાત કરું છું, વિનોદની વાત છે. રૂપ બદલવાના કામ આપણા છે મારા ભાઈ બહેન. જીવના કામ છે રૂપ બદલવાના. શિવનું કામ રૂપ બદલવાનું નથી મારા ભાઈ બહેન. એ રૂપને પોતાના હૃદયની અંદર રાખીને અમારો શિવ કૃષ્ણને ભજે છે. આ રૂપની વાત નથી થતી, આ તો સ્વરૂપની વાત થઈ છે મારા ભાઈ. રૂપ અને સ્વરૂપમાં ફેર છે. રૂપ યુ જાય એકથી, સ્વરૂપ કોઈ દિવસ જાય નહીં. જે રૂપનું આપને અભિમાન હોય ને
5 10 20 વર્ષ પછી રૂપ પીવું જાય. ગઈઢા થાય ને એટલે જે મેકઅપ બધું થતો હોય ને ગાલમાં કલરસ્લી પડવા માંડે રૂપ પીવું જાય. જે વાલનો અભિમાન હોય ત્યાં ટાઈલું પડવા માંડે. મારી તૈયારી છે સાહેબ ઉપાધિ કરવા. સશક્તિ વહી જાય છે કેમ કે સમય કોઈની માટે ઊભો નથી રહેતો. રૂપ વિયું જાય પણ જો સારા ચિંતન અને મનનથી જો સ્વરૂપ આપણા હૃદયની અંદર હોય ને તો દેવનું સ્વરૂપ કોઈ દિવસ જાતું નથી મારા ભાઈ. અને અમારે ભગવાન શિવ રૂપ નથી બદલતા, એ સ્વરૂપને સાથે લઈ પછી નંદાલયની અંદર ગોકુળની અંદર આવે છે. યોગી બન્યા, સાધુ બન્યા. નારદજી કે ભગવાન આપણે એમ ગોકુળની અંદર પ્રવેશ કરવો નથી તો પેલા કાંઈક આપણે જાહેરાત કરવી પડશે. હું કહું ત્યાં સુધી તમારે કાંઈ બોલવાનું નહીં. જો મંજૂર હોય તો હું તમને ભગવાનના દર્શન કરવા લઈ જાઉં. અરે ભગવાન શિવ કહે મારા લાલનના, મારા ઠાકોરના, મારા બાપના દર્શન કરવા માટે મારે મૌન વ્રત ધારણ કરવું પડે તો હું ધારણ કરી લઉં. તમારે મૌન રહેવાનું. ગોકુળની બહાર એક વડલા નીચે ભગવાન શિવને નારદે આસન આપ્યું અને ભગવાન શિવે પોતાનો ચીપિયો ત્યાં ખોલી અલર્થ નિરંજન કરી અને અમારા ભગવાન શિવ સમાધિની અંદર બેસી. નારદજી કે હું ત્યાં તમારી જાહેરાત કરતો આવું ગોકુળમાં. જેમ લાઈન થતી જાય ને એમ તમારી નામના વધતી જાય. નામના વધશે ને એટલે ભગવાનના દર્શન હેલા પડી જાય. એમને તો આપને પ્રવેશ મળશે. કાંઈ વાંધો નહીં નારદ. નારદજી આવ્યા ગોકુળની અંદર, ભગવાનની જાહેરાત કરી. અરે ભાઈઓ, ગામના ભાગોળે એવા યોગી, એવા સાધુ આવ્યા છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણે છે. છોકરાઓના લગ્ન નો થતા હોય તો થઈ જાય. ધંધો હરકો નો હાલતો હોય તો હાલવા મળે. બંગલા જોતા હોય તો બાપુના દર્શન કરી લો, બંગલા થઈ જાય. ગાડીઓની અપેક્ષા હોય ગાડીઓ માંગી લ્યો. અને માણસની તો અપેક્ષા કોઈ દિવસ ખૂટતી તો લાઈન થઈ માણસોની માગવા હતું. અમાર નારાયણજી એમ કે પ્રભુ આને ગાડી જોઈ છે. ભગવાન આમ કરે તમને બોલવાની તો ના. એક પછી એકના કામ થવા માંડ્યા એટલે અમારે ગોકુળની અંદર તમારા ભગવાન શિવની ચર્ચાઓ થવા માંડી. અરે ભાઈ, એક એવો જોગી આવ્યો છે કે જે બધુંય કરી શકે છે. મૈયા તોરે દ્વારે बाला जोगी आयो, बाला जोगी आयो. वैष्णव गाय जो जोगी लीला. बाला जोगी आयो. ઘણાને પગ દુખતા હતા. બાપુ કેટલા ઓપરેશન કરાવ્યા પણ પગ પડતા નથી. બાપુએ વાહમાં ધબો માર્યો, જા તારા પગ મટી જાહે. અત્યારે મોટા રોગ ઈ છે ને પગ દુખાવા. મોટો રોગ ઈ. અને પગ દુખવા માટે તો એમ કે ફલાણા ભાઈ ઓલું આપે છે, એ ખાઓ પીવો એટલે પગ મટી જાય. ક્યાં લાંબા થાય. ગામનું નામ નહીં આપ્યું કેમ કે આ ઘણા લાઈવ કરે છે, હલવાઈ દે એમાં.
તો એક ગામની અંદર એક બાપુ ધબા મારે, ધબો મારે ને એટલે પગ મટી જાય ગયો. હા, હકીકત નહીં, વ્યાસપીઠની ખોટું નહીં, ગામનું નામ નહીં આપું. બાપુ ધબો મારે ને એટલે પગ દુખાવા બંધ થઈ. ખટારા ભરી અને દબા ખાવાનું બાપુ પાસે જાતો. વિચાર તો કરો તમે, ખટારા ભરી એને પૈકરો વિજ્ઞાન જાથાવાળો. અહીંયા ઘરવાળાએ ખાલી એક શબ્દ ઓલો કે ધબો તો બિચારો, ઈ તો આખી અલગ જ વાત છે. ધબો તો મારી જ મોગે એવી તો તાકાત અમે વ્યાસપીઠમાં નથી. ખાલી એક ઓળો શબ્દ કીધો હોય અને કોટે ચડાવે, આમે આમો કોટમાં ચડાવે અને સ્પેશિયલ દબા ખાવા. હવે આને આપણે મૂર્ખતા ગણવી, આને આપણું અજ્ઞાનતા ગણવું. આપણે શાસ્ત્રની અંદર રસ નથી, શાસ્ત્રમાં આપણે વિશ્વાસ નથી. કેમ કે શાસ્ત્રમાં વિશ્વાસ નથી, કારણ કે શાસ્ત્ર આપણે કોઈ વ્યવસ્થિત સાંભળ્યું નથી. શાસ્ત્રને કોઈક દિવસ અનુસરીએ તો ખબર પડે કે આ ગ્રંથ હું કહેવા માંગુ છું. આપણે તો આપણે એક જ લાગી લાયન થાય આ બાજુ ભગવાન શિવ નારદને કે અહીંયા હું આ હાથું ત્યાં આવ્યો છું, આ બધાને કર્મ ફેરવવા માટે હું આવ્યો છું, અરે હું તો કરવા માટે આવ્યો છું. આ તે ક્યાં લાંબી લાઈન કીધી? નારદજી કે ભગવાન આ લાંબી લાઈન જ તમને ભગવાન સુધી પુકારશે. વાત થતા ક્યાં ગઈ? નંદાલયની અંદર ગઈ. માં યશોદાના કાનમાં વાત પડી કે માં એક એવા બાપુ આવ્યા છે કે જે ભૂત ભવિષ્ય ને વર્તમાન ને જાણે છે. ગોપી કે માં આપણે આપણા કાનાનું ભવિષ્ય જાણીએ તો? ને બોલાવ્યા માં યશોદાએ ભગવાન શિવને નંદાલય નગરની અંદર આવ્યા. ભગવાન જોગી અમારા કૃષ્ણ મનની અંદર વિચાર કરે, પ્રભુ આમ તો હું તમને ડાયરેક્ટ બોલાવી શકતો હતો, પણ તમે મારા ગોકુળની ગલીની અંદર આંટો મારો, ગલીએ ફરો. કારણ કે જ્યાં સુધી મારા ઈષ્ટના ચરણ ન પડે ત્યાં સુધી મારા ચરણ ન પડે. પેલા ગોકુળની અંદર ભગવાન શિવના ચરણ છે, પછી ભગવાન કૃષ્ણએ પોતાની ઉઘાડા પગે લીલા કરી છે. આપણે એમ કહીને ભગવાન કૃષ્ણએ ગોકુળ મથુરામાં ગોકુળ વનરાવનમાં ઉઘાડા પગે ભગવાને મોજડી નથી પહેરી 11 વર્ષ 52 દિવસ સુધી. કારણ કે એ ભૂમિની અંદર એના ઈષ્ટના ચરણ છે. જ્યાં મારા ઈષ્ટના ચરણ હોય ને ત્યાં મારે કોઈ દિવસ આવી પાદુકાઓ પહેરાય. ઊંચે ઊંચે મંદિર તેરા ઊંચા હે તેરા ओ कैलाश वाले भोलेनाथ जी हम करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया, नगर में जोगी आया, आके अलग जगाया, वो आके अलग जगाया, यशोदा के घर आया, यशोदा के घर आया. ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ. अंग विभूत गले रुझमाला
शेषनाग लिपटायो भागोती लिपटायो बागोती नर बाल चंद्रमा घर घर समझ न पायो सबसे बड़ा है तेरा नाम बोलना 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 આ બાજુમાં યશોદા એવા ભગવાન શિવની પાસે ભગવાન શિવને જોયામાં યશોદા કહે જો મારો લાલો આને જોહે તો મારો લાલો પી જાય માં યશોદા કે હું મારા લાલાના દર્શન આને નહીં કરાવું હું કહે ઓ ले भिक्षा निकली नंदरानी कंचन थाल भरायो लो भिक्षा जुगी जाओ असन बालक तेरो डरायो बोले में जोगी आया लख जगायो यशोदा के घर आया कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम बोलना 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 માં યશોદા કહે ભગવાન મારો તો એકાઉન્ટન્ટ કુબેર છે કુબેર જેને મેં ધનનો પતિ બનાવ્યો છે અરે તારે જોઈએ તો મારી માહિતી લઈ લે આ મણી લઈ લે અને તારો પારસ મણી મને આપી દે ના ચાહીએ કે દौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया ना चाहिए तेरी दौलत दुनिया और लाल का दर्श करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया के लख जगाया यशोदा के मुदा पे जोगी आया जोगी जोगी रे देखो नगरी में जोगी आया जोगी आया
મુખ્ય દ્વારના દરવાજા બંધ. હે કનૈયા, દરવાજા ખોલ, દર્શન દે. તારો ભક્ત કૈલાસથી આવ્યો છે તારી દર્શન કરવા માટે. આ બાજુ ભગવાન કૃષ્ણ કહે, પ્રભુજી જો તમારે દર્શન કરવા હોય તો હવે આપણે બે જણાએ હરી અને હરે હવે લીલા કરવી જોઈએ. તમે બોલો અને હું રડું. હું રડીશ એટલે માં મને તમારી પાસે લઈ આવશે. ભગવાન શિવે હોઠ પકડાવ્યા. આ બાજુ ભગવાન કૃષ્ણ રોયા. એક બેન કહે, અરે યશોદા, કેવલ જોગીને દર્શન કરવાની ના આપીને અમને એવું લાગી છે કે જોગી કઈક જાણે છે. જો એ કઈક બોલે છે ને કનૈયાને અસર થાય છે. વધારે કનૈયાને કઈક થાય ને એકલા તો એને દર્શન કરાવી દે. આયા માં બાલ પ્રભુને લઈ અને આવે છે ભગવાન શિવજી. અમારા ભગવાન શિવ ભગવાન કૃષ્ણના દર્શન કરે છે. અમારો મહાદેવ રડે છે. નાનકડી એવી પગલી ભગવાનની અમારા મહાદેવ પોતાના માથા ઉપર મૂકે. નાની એવી પગલી અમારો મહાદેવ પોતાની આંખને અડાડે. એનું માથું ભગવાનના ચરણમાં મૂકી ચોધાર આંસુએ રડી અને અમારો મહાદેવ ભગવાન બાલકૃષ્ણની સેવા, બાલકૃષ્ણની પૂજા કરે છે. આ બાજુ અમારા કૃષ્ણ રડે છે અને કૃષ્ણના આંખમાંથી આંસુના બુંદ પડે છે ને આ બુંદ ભગવાન શિવના ચરણની અંદર પડે છે. હરિ હરનું પૂજન કરે, હર હરિનું પૂજન કરે. વિચાર તો કરો આ સ્થિતિ કેવી હશે. पंच बेर परिक्रमा करके श्रृंगी नाद बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जीवतर पायो। भगवान शिवे श्रृंगी नाद कियो छे, कृष्णની પ્રતિષ્ઠા કરી. માં યશોદા કહે કે બાબાજી મેં સાંભળ્યું છે કે તમે ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણો છો. એ કે હા. તો મારા કન્યાનું કઈ ભવિષ્યનો કયો, મારા કન્યાઓ આગળ જઈને શું થશે, એની પત્ની કેવી આવશે, મારા કન્યાની અંદર શું શું લખ્યું છે. ત્યારે અમારા ભગવાન શિવ કહે માં તારો દીકરો એવો છે કે જે તારા દીકરાના થઈ રહેશે ને આ બધા જીવાત્માઓ મુક્ત થઈ જાય. તારો દીકરો હોનાની નગરીનો રાજા થશે. જગતની અંદર તારા દીકરાના ગુણ ગવાશે. એક બે નહીં 16,108 વિવાહ થશે. ભગવાન શિવ ભગવાન વિશે બોલવા માંડ્યા. ભગવાન કે રેવા દીયો, બધું માને કહી દેતા ને એટલે લીલા અઘરી પડી જાય. ત્યારે અમારા ભગવાન શિવે એટલું કીધું માં આ બધું તો ઠીક છે પણ મારી એક વાત માની લે, એક વાત સમજી લે કે શું કે જ્યારે કૃષ્ણ સામે ચાલી અને પોતાના હાથેથી મોરલી કાઢી અને તને જ્યારે આપે ને ત્યારે સમજી લેવાનું કે તારા અને તારા કૃષ્ણ વચ્ચે અંતિમ દિવસ હશે. તારો કૃષ્ણ તને કોઈ મળશે નહીં. ભગવાન શિવ ગયા અને વૈષ્ણવની ભાષામાં જોગી લીલા કરે છે. ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે. અમારે રોજ તો દિવ્યેશભાઈ ગાય જાય, હું ગાઈ નાખી. ગુલ્ફી ખાઓ પછી
ભાઈ સાહેબ આઈસ્ક્રીમ કઈ દી જો ગુલ્ફી કા એનો વાંધો નહીં, કથામાં બેઠા પછી વાતો કરશો નહીં. હવા ગયા તો થઈ ગયા, લાઈટ નો એટલે લગભગ પૂરો થવા જેવું છે. દોડતી રહ્યો છે. અરે હવના માળામાં સાંભળો આનંદથી. આ બાજુ અમારા સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને કથા સમજાવે છે. ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું છે. ભગવાનનો જન્મ કયા નક્ષત્રમાં થયો? રોહિણી નક્ષત્ર. બધા ગોપ બાળકો, ગોવાળિયાઓ, ગોપીઓએ મનની અંદર નક્કી કર્યું કે આપણે ભગવાનના જન્મ નક્ષત્રને ઉજવવું છે. કેમ કે જ્યારે કૃષ્ણનું પ્રાગટ્ય થયું, ગોકુળની અંદર નકરા ઉત્સવો થયા છે મારા ભાઈ. બધા બહાના ખોટે છે ઉત્સવ કરવાના. ઉત્સવ કરશું તો કૃષ્ણ અમારી સાથે, અમારી પાસે રહેશે. જન્મ નક્ષત્રની ઉજવણીનો નક્કી કર્યું. કદાચિત દૈત્યાનિગમ કાતુકા પલ્લવે જન્મ નક્ષત્ર યોગે સમવેત યોષિતા. ગોવાળિયાઓ, ગોપીઓ આવી નંદ યશોદાને કહે કે બાપજી, અમારે કૃષ્ણના જન્મ નક્ષત્રને ઉજવવું છે. નંદજી કે કાઈ વાંધો નહીં, ઉજવો. આયા નહીં તો ગોકુળના ચોકની અંદર આવો, બધું લઈએ ત્યાં. અને અમારે ગોપીઓ ભગવાનનું પારણિયું શણગારે છે. અને વૈષ્ણવની અંદર પારણિયાના તો કેટલાય કીર્તનો છે મારા ભાઈ. પારણિયું શણગારે ફૂલથી, ફળથી, ને બધું ભોજન જમવાનું બધું લઈ અને ક્યાં આવ્યા છે? ગોકુળના ચોકની દાદા ભરીને આવ્યા છે. બધું આખું ગોકુળ આવ્યું ભગવાનના જન્મ નક્ષત્રની ઉજવણી કરવા માટે, ભગવાનના જન્મ નક્ષત્રનો ઉત્સવ મનાવવા માટે. આપણે પણ આપણા દીકરા અને દીકરીના લગ્નના ઉત્સવ મનાવીએ છીએ. એ આપણા ઉત્સવ છે. એ ક્ષણભંગુર છે. સમય થાય નષ્ટ થઈ જવાનો છે. પણ કાલે આપણે નંદોત્સવ મનાવ્યો ને, એને પણ ઉત્સવ કહેવાય. પણ એ ઉત્સવ કેવો છે કે ઈશ્વરનું હૃદયની અંદર પ્રાગટ્ય, એ જ ખરેખર ઉત્સવ છે. કાલે આપણે પરમાત્માનું પ્રાગટ્ય કર્યું, પણ આપણા હૃદયની અંદર ભગવાન આવે ને, કઈ સમજી લેવાનું કે આપણે ઉત્સવ મનાવ્યો છે. ઉત્સવનો અર્થ જ એ થાય છે મારા બહિર્મુખ વૃત્તિને નિવૃત્ત કરવા, અંતર્મુખ દ્રષ્ટિને સિદ્ધ કરવા, ઈદ ઉત્સવ છે. આ બાહ્ય જે બધું દેખાય છે ને, આ બધું આંખથી આખું વ્યુ જાય, અને અંદર જે છે ને એને પામવા માટેની જે ક્રિયા, તે ઉત્સવ. બહિર્મુખ વસ્તુનો ત્યાગ, અંતર્મુખ ની અંદર જે રહેલું છે એને પામવા માટેનું જે ક્રિયા, તે ઉત્સવ. પણ અત્યારે ઉત્સવ એટલે બહિર્મુખ સાધનોથી મળતો ક્રિયા. સમજાય? આપણે એને ઉત્સવ માનીએ છીએ. અંતર્મુખી તો આપણે થયા નથી, આપણે બહિર્મુખી જ છીએ. બરોબર કથામાં જામી હોય, ભાઈ કા ગ્લાસ લેવડો તો એમાં કઈ જામી, કાઈ નો પીવું, લાઈટ વહી ગઈ, કેમ આપણે આવ ઢીલા પડી ગયા?
આ બહિર્મુખી આનંદ છે ને, આ બહિર્મુખી ઉત્સવ છે. બરોબર કથા જામી હોય, આપણે નૃસિંહ પ્રાગટ્ય કર્યો, જમાવટ આવી, પણ પછી લાઈટ વહી ગઈ, માઇક બંધ થઈ ગયું, તો આ બહિર્મુખ છે. આપણે આમાં આનંદ ગોતીએ છીએ, પણ અંદર રહેલો જે આત્મા છે ને, એ આપણો સ્વયં સિદ્ધ આનંદ છે. એ ક્યાંય વેચાતો મળતો. સાધનોથી જે આનંદ મળે એ સાધનજન્ય આનંદ છે. અને ખરેખર જો આપણે પરમાત્માને પ્રેમ કરતા હોય તો આપણી અંદર સ્વયં સિદ્ધ આનંદ આવે. આને કહેવા અંતર્મુખી દ્રષ્ટિ. આપણી બે દ્રષ્ટિઓ છે, 12 ને 15 બે. જ્ઞાનીઓ કહે છે માણસના આંતરચક્ષુઓ છે. આપણી ખાલી બાહ્ય દ્રષ્ટિ ખુલેલી છે, અંદરની દ્રષ્ટિ તો આપણી બંધ છે. આપણે ઠેકડા મારવાને ઉત્સવ કહી છે, નાચવા કૂદવાને ઉત્સવ કહી છે. કારણ કે આપણે બહિર્મુખી વૃત્તિથી કાર્ય કરીએ છીએ. અને ભાગવત કોઈ પણ શાસ્ત્ર છે ને મારા ભાઈ બહેન, બહિર્મુખથી નહીં અંતર્મુખી દ્રષ્ટિથી પામવામાં આવે છે. ભગવાને આ શા માટે લીલા કરી? મામાએ મોકલેલો કોઈ શકટાસુર નામનો દાનવ છે. શકટાસુર દેહ રહિત છે, એટલે શરીર નથી, વાયુ રૂપે છે. શકટાસુર આવ્યો, શકટાસુર ભગવાનને મારવા માટે. આ બાજુમાં જો બધી ગોપીઓ છે ને ફરતી રાસ રમે છે. માં યશોદા કન્યાને ઝુલાવે છે. માની શું ઈચ્છા છે? કન્યાને માં શું કહે છે કે દીકરા થોડીક વાર જો સૂઈ જા ને તો હું ઈ રાસ લઈ આવું. એટલે મારા ભગવાન શું કહે? માં તને આ રાસમાં રસ છે, સ્વયં તારી પાસે સ્વયં સિદ્ધ આનંદ મળ્યો અને તને મારામાં રસ નથી. જા, ભગવાન કે મારાથી દૂર થશો ને તો શકટાસુર આવશે. ગમે તે રીતે સંકટ જીવનની અંદર આવી જાય. શકટાસુર એટલે તમારા મારા જીવનની અંદર આવતા પૂછી ન આવે, કઈ તારીખે આવે, કઈ ન આવે, ગમે ત્યારે આવે. સંકટ ગમે ત્યારે આવે, દવાખાના ગમે ત્યારે આવે, પોલીસ વાળા ગમે ત્યારે આવે. આને કહેવાય સંકટ. કેમ કે આપણે બાહ્ય વસ્તુમાં રસ છે, આપણી પાસે જે છે એનાથી આપણે દૂર ભાગીએ છીએ. આ કથા છે. રસમ દદાતિ ઇતિ રસ. જેની અંદરથી તમને મને ભક્તિ રસ મળે એ રાસ. રાસ તો ગોપીઓ લીધો છે, રાસ તો ભગવાન શિવે જમવા ગયા છે, રાસ તો નરસિંહ મહેતાએ જોયો છે. રાસ ખરાબ નથી, એની અંદર આપણી વૃત્તિ ખરાબ છે. તો રાસ ખરાબ હોય તો ભગવાન કૃષ્ણ લીલા ન કરે. અમારા રાસ પંચાધ્યાયની કથા આવે છે. ગોપી ગીત આવશે કાલે. આપણે ભગવાન શિવે રાસ લેવા નથી ગયા. એક બાર શ્રી ભોલે ભંડારી, કેમ કે રસમ દદાતી હતી. એવું કામ ગયા? કેમ કે એની અંદર કૃષ્ણ ભક્તિ રસની પ્રાપ્તિ કરવી છે. નરસિંહ મહેતાને મસાલ પકડાવી ભગવાન શિવે. મારી સેવા તો દીકરા તે બહુ કરી. જો તારે નામના કામના મેળવી હોય, આલે આ મસાલ જોઈ લે કોણ છે મારો બાપ. અને અમારા નરસિંહ મહેતાને અમારા ભગવાન શિવે યુગલ સ્વરૂપના દર્શન કરાવ્યા, રાધા અને કાન્હા. અને રાસમાં અમારે નરસિંહ મહેતા એટલા ખોવાઈ ગયા કે મસાલ તો પૂરી થઈ ગઈ અને હાથ ફળવા વિરોધ. મારા ભાઈ બહેન, આને કહેવાય રાસ.
કન્યા હુઈ જાને મારે જાવું છે રાસ કટગ્યો કે માને આપણામાં રસ નથી કાંઈ વાંધો નહીં ભગવાન હુઈ માં હાલરનું ગાય છે આપણે નથી છોકરા હોતા હોય આપણે કે હાલી રાખતા અત્યારે તો કોને ખબર આવડતા હોય કે ન આવડતા પછી ગાય એવું હોય છોકરા વાળું ઘોડિયા મૂતું હોય ને એને એમ થાય આ સાંભળવા કરતા હુઈ જાવ હું વાંધો છે આવું હાવ ખોટે ખોટું હું સાંભળવું પિક્ચરના ગાણા સાંભળવા હાલઈ ગયા ભાઈ એ કદાચ હુઈ જવું છોકરા એમ કંટાળીને હુઈ જાય છે આપણે હાલઈ ગયા છે ને પારણીયું બંધાય માં યશોદા ગાય કનૈયો મારો પારણિયામાં ક્યારે મોઢી જાય લાલો મારો પારણીયામાં ક્યારે મોઢી જાય પારણીયું બંધાય માં યશોદા ગીત ગાય કનૈયો મારો પારણિયામાં ક્યારે મોઢી જાય લાલો મારો પારણીયામાં ક્યારે મોઢી જાય કનૈયો મારો પારણિયામાં ક્યારે મોઢી જાય લુલુલુવા જય હો લુલુલુવા હો લાલો મારો પારણીયામાં ક્યારે મોઢી જાય મારો કાનો મોટો મોટો થાશે કેવી કલ્પના કરે છે તો ગાયો જગાવાને જાશે કે જ્યારે કનૈયો મોટો મોટો થશે તો ગાયો ચરાવવાને થશે એક મારી કલ્પના તો જો એક ભક્તિ તો જો ને શબ્દો તો જો એ હું તો મોટો કરું છું એવી આશે મારું નામ યમન ગવાશે મારો લાલો લાલમલા એના ગુલામી છે મારો લાલો લાલમ લાલો એના ગુલાબી છે માય શોધા ગુણ ગાય લાલો મારો પારણિયામાં ક્યારે મોઢી જાય કનૈયો મારો પારણિયામાં ક્યારે મોઢી જાય Zu 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 यशोदा का नंद लाला दिल का उजाला है मेरे गौर से तो सारा जग उजियार માં ગયા રાસ લેવા માટે આ બાજુ રાક્ષસ આવે છે ગાડું લઈને આવ્યો શકટ લઈને આવ્યો શકટ એટલે ગાડું જાય શકટ એટલે સંકટ પણ થાય ભગવાને પોતાના જમણા પગનો અંગૂઠાનો ખાલી સ્પર્શ જ કરાવ્યો છે જો કૃષ્ણ આપણી સાથે હોય તો કોઈ સંકટ આપણી પાસે આવી શકે કૃષ્ણ આપણો ઈષ્ટ આપણી કુળદેવી આપણી સહાય કરે છે ભગવાને
શબ્દાસુરને શકટ સહિત મથુરાની અંદર ફેંકી દીધો છે. આ કથા તમને મને એ સમજાવે છે કે કૃષ્ણ પ્રેમ હોય, કુળદેવીની ભક્તિ હોય, કૃષ્ણની આરાધના હોય તો કોઈ પણ પ્રકારના સંકટ ભગવાન આપણી પર પડવા દેતા. શબ્દાસુરની કથા અમારે સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને સમજાવે છે. આ શબ્દાસુર પૂર્વ જન્મની અંદર કોઈ હિરણાક્ષનો પુત્ર ઉત્કચ હતો અને લોમસ ઋષિના આશ્રમની અંદર વૃક્ષોને કાપી, વૃક્ષોને ઉખેડી અને એનો નાશ કરતો. ઋષિએ શ્રાપ આપ્યો, જા દેહ રહિત થઈ જા. દેહ રહિત થયો. ઉત્કચ લોમસના પગમાં પડ્યો, પ્રભુજી મને માફ કરો, મેં ભૂલ કરી. ત્યારે લોમસ કહે, મારો શ્રાપ તો મિથ્યા નહીં જાય. જા દ્વાપરમાં જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ને, ભગવાનના ચરણમાં જા, ત્યાં તારી મુક્તિ થઈ જાય. ઈ ઉત્કચ શબ્દાસુરનું રૂપ લઈ આવ્યો ભગવાન કૃષ્ણ પાસે. આજે એમની ગતિ થઈ છે, શ્રાપમાંથી મુક્તિ મળી છે. ત્યાર પછી સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને તૃણાવત નામના અસુરની કથા કહે છે. તૃણાવત એટલે વંટોળ, વાવાઝોડું. આધ્યાત્મિક જગતની અંદર તૃણાવતને રજોગુણ કહેવામાં આવે છે. અને રજોગુણના બે દીકરા છે, કામ અને ક્રોધ. તૃણાવત જ્યારે આંખમાં આવે ને, જો કોઈ વાવાઝોડું, કોઈ પવન આવે ને, ત્યારે પહેલા શું વિચાઈ જાય? આપણી આંખો. કેમ કે આપણી આંખો તૃણાવતને સહન નથી કરી શકતી, વિટોળાને સહન નથી કરી શકતી. કેમ કે એની રજો આપણી આંખમાં આવે છે. આપણા શરીરની અંદર તૃણાવત ઉત્પન્ન થાય ને, વિટોળિયા, કામના, ક્રોધના, મોહના, માયાના, ઈર્ષાના, અહંકારના. જ્યારે વાવાઝોડા ઉભા થાય ને, ત્યારે પેલા વેલા કૃષ્ણ ભૈયા જાય છે. આપણા હૃદય કૃષ્ણ દેખાતા બંધ થઈ જાય છે. દૈત્ય નામના તૃણાવતા કંસબુદ્ધ્યમ પ્રબોધિતમ ચક્રવાત સ્વરૂપેણ જહારાસિતમ ભગંબા. કંસનો મોકલેલો રાક્ષસ તૃણાવત થયો છે. ભગવાને તૃણાવતનું ગળું દબાવી અને પાડ્યો છે. એવો મારો ભાગવત છે. ગલગ્રહના નિશ્ચયો દૈત્યો નિર્ગમ લોચન આવ્યક્તમ રાવણ્યપાત સહબાલો યસુ વ્રજે. ભગવાને તૃણાવતનું ગળું દબાવ્યું છે. કામ અને ક્રોધને દબાવવા પડે છે મારા ભાઈ બહેન. અને શેનાથી દબાય? કૃષ્ણ નામથી. કૃષ્ણ નામનો સહારો ન હોય તો એ વિટોળિયા શરીરની અંદર ઉખલે છે. જો કૃષ્ણ નામ હોય તો એને આ નામ દબાવે છે, એને રૂંધે છે, એને મારે છે. ભગવાને તૃણાવતને ગળું દબાવી ન પાડ્યું. સુખદેવજી બાબા કહે, સાંભળ રાજન, આ તૃણાવત એટલે પાંડવ દેશની અંદર સહસ્ત્રાક્ષ નામનો રાજા નર્મદા કિનારે પોતાની રાણીઓ સાથે વિહાર કરતો હતો. દુર્વાસા નીકળ્યા, દુર્વાસાને પ્રણામ ન કર્યા. દુર્વાસાએ શ્રાપ આપ્યો, જા તૃણાવત બની જા, વંટોળિયો બની જા. અને આ સહસ્ત્રાક્ષ દુર્વાસાજીના પગની અંદર પડ્યો. બાપજી, મારી ભૂલ થઈ ગઈ. હું મારી રાણીઓ સાથે વિહાર કરતો હતો, તમે નીકળ્યા, મને દેખાણું નહીં. નકર હું તમારા ચરણ સ્પર્શ કર્યા વગર રહું નહીં. દુર્વાસાજી શાંત થયા, કહે, દીકરા, મારો શ્રાપ તો મિથ્યા નહીં જાય. તારે તૃણાવત તો થવું જ પડશે. પણ દ્વાપરની અંદર જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ને,
ભગવાનના શ્રી હાથોથી તારા એના ભગવાનના વિગ્રહથી, ભગવાનના હાથ એટલે ભગવાનનો વિગ્રહ છે મારા ભાઈ. મુક્તિ ભગવાનના હાથમાં છે, મુક્તિ ભગવાનના ચરણમાં છે, મુક્તિ ભગવાનના મુખની અંદર છે. દુર્વાસા કહે ભગવાનના શિવ વિગ્રહથી તારી મુક્તિ થશે. ઈ જ સહસ્ત્રાક્ષ તૃણાવતનું રૂપ લઈને આવ્યો અને ભગવાને એને મોક્ષ આપ્યો. ત્યાર પછીની કથા આવે છે. ભગવાન બાલકૃષ્ણ મોટા થયા છે. ભાગવતજી કહે કાલે વજ્રતાલે ગોકુલ રામ કેશવ જાનુભ્યામ સહપાણિભ્યામ સ્ત્રીમયો પ્રજતુ. ભગવાન બાલકૃષ્ણ મોટા થયા છે. જાનુભ્યામ પાણીભ્યામ. ભગવાન કોઠણ વાળીને ચાલે છે એવો મારું ભાગવતજી. એક કથા એવી પણ ભાગવતમાં આવે છે. ભગવાન ચાંદાને લેવાની જીદ કરે છે. એક રૂપક કથા. ભગવાન ચંદ્રને લેવાની જીદ કરે છે. બા ઘણા સમજાવે છે ભગવાન માનતા નથી. દીકરા, ચંદ્રને કોઈ પકડી શકે? એક મોટા પાત્રની અંદર જળ ભર્યું અને જળની અંદર અમારે ભગવાન કૃષ્ણને માએ ચંદ્રબિંબના દર્શન કરાવ્યા છે. અને એક બાળ સહજ રમત ભગવાન ઈ જળની અંદર ચંદ્રના બિંબને પકડવાનો પ્રયત્ન કરે છે. આવી દિવ્ય અદ્ભુત કથા સુખદેવજી બાબા પરીક્ષિત રાજા. ત્યાર પછી ગોપીઓની કથા આવે છે. અને આ ગોપીઓની કથા પદ્મ પુરાણની અંદર પાતાળ ખંડ છે. અને આ પાતાળ ખંડની અંદર જે ઋષિઓએ ભગવાનની તપસ્યા કરી અને આ તપસ્યા સ્વરૂપે દ્વાપરની અંદર કૃષ્ણ ભક્તિ માટે ગોપીઓ બની રહી છે. પદ્મ પુરાણની અંદર લખ્યું છે પાતાળ ખંડ. કોઈ ઉગ્રતમા નામના ઋષિ ભગવાનની ભક્તિ કરી સુનંદ ગોપને ત્યાં સુનંદા નામે ગોપી થઈ. હરિધામના ઋષિ સારંગ ગોપને ત્યાં રંગવેણી નામના ગોપી થઈ. કુશધ્વજ નામના ઋષિ સુધીર નામના ગોપને ઘેર સુધિયા નામની ગોપી. આવા અનેક ઋષિરૂપા ગોપી જેને તપ કરી પરમાત્માના પ્રેમની માંગણી કરી અને આજે ગોપી રૂપે પ્રગટ થયા છે. ગોપી એટલે ગોભી પીબત ભક્તિ રસિતિ ગોપી. ગોભી પીબત ભક્તિ રસિતિ ગોપી. પ્રત્યેક ઇન્દ્રિયોથી બસ ભક્તિના રસનું સેવન કરનારી ગોપી. કોઈ જાત નથી મારા ભાઈ બહેન. ગોપી એટલે ભગવાનની અનન્ય ભક્તિનો જે પ્રાપ્ત છે એ ગોપી છે. ભગવાન શિવે ગોપી બન્યા છે. મા પૂતનાએ ગોપી બનીને આવી છે. પુરુષ પણ ગોપી છે, સ્ત્રી પણ ગોપી છે. ગોપી એટલે કોઈ સ્ત્રીવાચક શબ્દ છે જ નહીં. ભગવાનને જે ભાવથી ભજે એ બધી ગોપી છે. દાસી જીવન બાપા થઈ ગયા ભોગાવતની અંદર. એની અંદર ગોપી ભાવ હતો ને. ભગવાન કૃષ્ણની કથા આવે, ગામમાં કથા ચાલુ હોય એટલે દીકરીઓ આવે એટલે જીવન બાપા એમ કે બેન આજે કથામાં હું આવ્યું કે આજે ભગવાને આ કર્યું, આજે આ ભગવાને આ કર્યું. અમારા જીવન બાપા બહુ રાજી. પ્રત્યેક ઇન્દ્રિયોથી મારા ભાઈ હું તમને ગોપીનો અર્થ કરું છું. અને ગામે ગામ ગોપી મંડળ હાલે છે ને. અને આ દેશની અંદર ભક્તિ તો એ જ છે જ્યારે ગોપા મંડળ ચાલુ થાય. મેં એક
બહેનોને આમ રૂપિયા કાઢવાને એ બહુ અઘરું થાય ખરેખર.